આખા રેલનગરમાં સૌથી વધારે સારા ઘૂઘરા અને બ્રેડ પકોડા આમના મળે છે. અહીંયા ચાલુ છે સળંગ 2010-11ની આસપાસથી. એની પહેલાં 3 વર્ષ પહેલાં સાયકલ ઉપર અહીંયા ઘૂઘરા ખાવાની મજા આવે. રેલનગરમાં સર વેપાર શરૂ આપણે ડાયરેક્ટ રેકડીથી નહોતો થયો. એની પહેલાં આપણે સાયકલમાં વેપાર કરતા હતા. 3 વર્ષ રેલનગરમાં સાયકલમાં વેપાર કર્યો હતો. અને પછી અહીંયા ચાલુ છે સળંગ 2010-11ની આસપાસથી. સાયકલમાં મતલબ ફેરી, રેલનગરમાં ફેરી એમાં સર આપણે સામના નાસ્તામાં ઘૂઘરા અને બ્રેડ પકોડા 2 વસ્તુ છે. અને સાવરનો નાસ્તો પણ ચાલુ છે છેલ્લા 3 વર્ષથી. દાળ પકવાન, સમોસા રગડો, રસ સમોસા. નાખી દે. ગયો મને ચાલો મસાલો છાંટો. ये मसाला सिर्फ 2 मिनट सर. बस 2 मिनट सर.
થોડું સેવ કાંઈ વાંધો ને પેલું હોય લાભમાં મસાલો મસાલો છે એ મસાલો પાણી નાખો તો આવે ને. इसका पैसा लाओ હાલે હાલે તારે કેવી છે તમારે ભાઈ સુસ્મિતા ના બસ ભાઈ ના ના આટલા ભેગી મને તો થોડી મોટી તારા કે છે અરે એ તારા તારો ફોન ને બધું એમનો મીડિયમ કરતો ને અહીંયા તો રિંકુનો ફોન છે ઉંગરી છે મારી પાસે રાજકોટ કે બારગામ રાજકોટ કઈ કઈ વેરાયટી હોય છે? સબ્જીમાં આપણે રસાવાળા બટેટા સેવ ટમેટા સૂકી ભાજી ઊંધિયું અને છોલે ચણા આ આજની સબ્જી છે. રોજે રોજ અલગ અલગ હોય છે. છોલે ચણા ઊંધિયું સારી જગ્યા ખૂબ વ્યાજબી ભાવમાં છે ને લોકોને ઘર જેવું સ્વાદિષ્ટ જમવાનું. આપણે બંસીપુરી શાકમાંથી 40 રૂપિયાની આપણે એક પ્લેટ આપી હતી. એમાં 2 સબ્જી આવે છે અને 8 પૂરી આવે છે. અને રોટલી જમવી હોય તો રોટલી 4 આવે છે અને 2 સબ્જી આવે છે. ભેગા તળેલા મરચાં સલાડ પછી એક્સ્ટ્રામાં છાશ પાપડ દાળ ભાત મળી જશે અહીંયા. સબ્જીમાં કઈ કઈ વેરાયટી હોય છે? સબ્જીમાં આપણે રસાવાળા બટેટા સેવ ટમેટા સૂકી ભાજી ઊંધિયું અને છોલે ચણા આ આજની સબ્જી છે. રોજે રોજ અલગ અલગ હોય છે. અને આપણે શું ટાઈમ હોય છે અહીંયા? ટાઈમ સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી. આ રસાવાળા બટેટા સૂકી ભાજી
ભલે ચણા ઊંધિયું